ભૂપેન્દ્ર પટેલના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયાર કરેલું છે શ્રમિક સુવિધા કેન્દ્ર। નરોડા ગામમાં તૈયાર કરાયું છે આ કેન્દ્ર અને મેયર સહિત ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સીએમએ શ્રમિક સુવિધા કેન્દ્ર પર ભોજન કરાવ્યું। જે લોકો કડિયા નાકા પર જે કામ કરતા લેબર લોકો છે એમની ચિંતા કરી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કે ભાઈ શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવામાં આવે, આવું ગુજરાતનું પ્રથમ અને અમદાવાદનું પણ પ્રથમ એવા સુવિધા કેન્દ્રનું આજે લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે કે જે લોકો શ્રમિકો છે એ લોકોને સારી સુવિધા મળે, તેમનું જીવન ધોરણ આરોગ્ય રીતે સારું થાય એ માટે અહીંયા આગળ 280 સ્ક્વેર મીટર એરિયાની અંદર 200 લોકો બેસી શકે કે જેને ગરમીની અંદર રાહત મળે, ચોમાસાની અંદર રાહત મળે એવું સરસ મજાનું સુંદર શ્રમિક સુવિધા કેન્દ્રનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે લોકાર્પણ કર્યું છે। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।